પશ્ચિમ બંગાળમાં 2/3 બહુમતી સાથે પ્રથમવાર બનશે ભાજપની સરકાર. અમિત શાહની નિરીક્ષક તો મોહન ચરણ માંઝીની સહનિરીક્ષક તરીકે વરણી. 9મી મે યોજાશે શપથ ગ્રહણ સમારોહ. શુભેન્દુ અધિકારી, દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, રૂપા ગાંગુલી અને સ્વપ્નદાસ ગુપ્તા સીએમ રેસના દાવેદાર. આસામમાં પણ સરકાર બનાવવા માટે કવાયત તેજ. જેપી નડ્ડા નિરીક્ષક, નાયબ સિંહ સૈની સહનિરીક્ષક તરીકેની સંભાળશે જવાબદારી. તો તમિલનાડુમાં પણ રાજકીય હલચલ. નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ વિજયને બનાવ્યા ધારાસભ્ય દળના નેતા. વિજયે રાજ્યપાલને ચિઠ્ઠી લખી સરકાર બનાવવાના આમંત્રિત કરવા કર્યો અનુરોધ. ગુજરાતના રાજકારણમાં પણ ચહેલપહેલનો માહોલ. આવતીકાલથી 3 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. મહાનગરપાલિકાના મેયર, નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખની પસંદગી માટે યોજાશે બેઠક. નિરીક્ષકોના રિપોર્ટમાં આવેલા નામો પર થશે મંથન. ચર્ચા બાદ થશે અંતિમ પસંદગી. ગુજરાત બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 8 વાગે જાહેર થશે ધોરણ 10નું પરિણામ. ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી જાણી શકાશે પરિણામ. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત. ગુજરાત પોષણ પખવાડિયા 2026માં દેશભરમાં ચોથા ક્રમે. 73 લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓનું કરાયું આયોજન. પોષણયુક્ત આહાર સાથે બાળકોના સર્વાંગી વિકાસ પર અપાયો ભાર. બાળકોમાં વધતા સ્ક્રીન ટાઈમ ઘટાડી સક્રિય દિનચર્યા માટે વાલીઓને કરાયા જાગૃત. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મહત્વની કાર્યવાહી. મ્યુલ એકાઉન્ટ પ્રોવાઈડ કરતા 10 આરોપીઓની ધરપકડ. સમગ્ર ગેંગ 197 ખાતાઓ ઓપરેટ કરતી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ. 53 કરોડથી વધુ રકમ ટ્રાન્ઝેક્શન થયું હોવાનો ખુલાસો. રાજ્યમાં અસહ્ય ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો. અરવલ્લીમાં ભારે પવન સાથે તો બોટાદના રાણપુરમાં કરા સાથે કમોસમી વરસાદ. દાહોદના ફતેપુરમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ. તો દેશમાં મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં ભારે પવન સાથે માવઠાની આગાહી. વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેતોને પગલે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ. સેન્સેક્સ 251 અંક નીચે સરક્યો. નિફ્ટી 24,050ની સપાટીથી નજીક બંધ. ડિફેન્સ, ઓટો, એફએમસીજી ઇન્ડેક્સમાં ઉછાળો. સોના ચાંદીમાં સામાન્ય વધારો. ડોલરની સરખામણીએ રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે બંધ.